નમસ્કાર મિત્રો, મારો અવાજ ન્યૂઝમાં આજે આપનું સ્વાગત છે. આપની સાથે છે મારો અવાજ ન્યૂઝના એમડી શૈલેષભાઈ પરમાર. શૈલેષભાઈ, સ્વાગત છે આપનું. તો હવે આજે શૈલેષભાઈ આપણે ચર્ચા કરશું તાજેતરમાં બનેલી એક ઘટના વડોદરાની અંદર, જેમાં એક લો સ્ટુડન્ટ રક્ષિત ચોરસિયા નામનો જે નબીરો છે તે પૂર ઝડપે રાત્રે નશામાં ગાડી ડ્રાઈવ કરે છે અને 7 લોકો ઈજાગ્રસ્ત છે ગંભીર રીતે એકદમ, અને એની અંદર એક મહિલાનું મૃત્યુ થયું છે. તો આ વિશે આપણું શું કહેવું થાય છે? મેં ઇન્સ્ટાગ્રામની અંદર અમુક વિડીયો હતા, એની અંદર મેં એવા પણ કોમેન્ટ વાંચ્યા હતા કે લોકો ગુજરાત સરકારની અને ગુજરાત પોલીસની મજાક ઉડાવે છે કે ગુજરાત પોલીસ નહીં પણ હપ્તા પોલીસ, અને એવું પણ કહેવાય છે, લોકો ટોન્ટમાં એવું પણ બોલે છે કે સર 100% ડ્રાય સ્ટેટ. તો પછી આ બધી ઘટનાઓ બનવાનું કારણ શું? તમે તથ્ય પટેલનું ઉદાહરણ જોઈ લો, એવા ઘણા બધા વિસ્મય શાહનો કેસ જોઈ લો, ઘણા બધા કિસ્સા અવારનવાર બનતા રહે છે. તો આ બધું રોકવા માટે આપણને શું કરવું જોઈએ? 100% બહુ ગંભીર બરોડાની અંદર જે ઘટના બની છે કે કાયદાનો પાઠ, જે પોતે કાયદાનો અભ્યાસ કરી રહ્યો હતો એ જ વ્યક્તિ આજે કાયદાનું ખુલ્લેઆમ, તમે જોઈ જ શકો છો કેટલી ગંભીર અકસ્માત કર્યો છે. એને પોતે ડ્રગ્સ લીધું હોય એવું પણ રિપોર્ટમાં આવ્યું છે. બરાબર. તમે વિચારો, એટલા લોકો કોમેન્ટ કરે જ કે જે કાયદાનો પાઠ ભણતો, લો કરતો વ્યક્તિ આજે પોતે ડ્રગ્સ લઈને ડ્રાઈવ કરી રહ્યો હતો, ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. બરાબર. અને એના એવી પરિસ્થિતિ, એવું ડ્રાઇવિંગ કર્યું અને એવું એક્સિડન્ટ થયું છે, એવો અકસ્માત થયો છે જેમાં 2 લોકોના એકનું મૃત્યુ થયું છે, 2 લોકો વધારે ગંભીર છે, 2 લોકો વધારે બાકીના બધા લોકો એડમિટ જ છે. એટલે આ ખરેખર પરિસ્થિતિ બહુ ખરાબ થતી જઈ રહી છે ગુજરાતમાં. અત્યારે હાલ દારૂ પીને લોકો, તમે જુઓ અમદાવાદની અંદર પણ આવા ઘણા અકસ્માત થયા, એમાં દારૂના નશામાં, ડ્રગ્સના નશામાં. આજે જુઓ ડ્રગ્સના નશામાં, તો ડ્રગ્સ આવતું હશે અને ડ્રગ્સ લેતા હશે ત્યારે જ લોકો પોલીસની સરકારની મજાક બનાવતા હોય ને. મારું માનવું તો એવું છે કે કોઈ પણ કાયદો બરાબર છે જેમ ચાલે એમ, પણ એક કાયદો ગુજરાતમાં સૌથી કડક હોવો જોઈએ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ. જો આ કાયદો બરાબર કડક કરવામાં આવે ને તો લોકો હિંમત જ નહીં કરે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ. લોકોને કેવું લાગે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીએ પકડીએ આપણે છૂટી જઈએ છીએ, એટલે લોકોને ડર જ નહીં કાયદાનો. 100% રાધેભાઈ, આ થવું જ જોઈએ, પરંતુ થતું નથી. બરાબર. એના સવાલો છે. ગુજરાતમાં દારૂનો કાયદો કડક છે, આપણે જાણીએ છીએ. ડ્રગ્સનો તો કાયદો નહીં, એનો તો 100% પૂરેપૂરી સજા છે. સતો તમે જોયું, ડ્રગ્સ સૌથી વધુ શિક્ષિત લોકો આજે આ ડ્રગ્સ લેતા હોય છે. આજે આપણે નહીં કે અમુક લોકો મજાક ઉડાવતા ગોમરામ રહેવા લોકોની, કે ગોમડિયા કહેવાય, અમને કશું ખબર ના પડે. પણ આજે ભણેલા લોકોની, સિટીમાં રહેતા લોકોની, કે જે વધારે કરતા પોતાની જાતના ભણેલા હોય, એ લોકોની અંદર એક વસ્તુ કોમન જોવા મળે, ભાઈ વ્યસન હોય, બીડી, સિગારેટ, ડ્રગ્સ, આ બધું એ લોકોની અંદર જોવા મળે છે. અને પોતાની જાતના 31 તમે જુઓ, લોકો 31 મજાના બોને કેટલો દારૂ બધું આ બધી વ્યસનો વેચાય છે. જો ઓન પેપર આપણે કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, ડ્રાય સ્ટેટ છે, પણ મને એવું લાગે આ બધું ઓન પેપર જ છે. આ જે અકસ્માતો થાય છે તેમાં હું તો એવું માનું છું કે ડ્રગ્સ અને દારૂ જ જવાબદાર છે. બરાબર. જો આ નબીરાઓ જે પોતાની જાતના કરોડપતિના દીકરા સમજતા હોય છે, પોતાના બાપની મિલકત હોય અને એ લોકોને બતાવવા માટે દેખાડા કરતા હોય, મોંઘીદાટ ગાડીઓ, સારા ફોન, અને જે મોજ મસ્તી કરવા નીકળતા હોય છે, એમાં ગરીબ માણસના ભોગ લેવાતા હોય છે. આજે જે બરોડાની અંદર કરેલીમાં જે ઘટના બની, એની અંદર એક વ્યક્તિનું, જે મહિલાનું મૃત્યુ થયું, બરાબર, એનું કારણ એના પાછળ એ નબીરાએ જે ડ્રગ્સ લીધું હતું એ જ કારણ છે. અને ડ્રગ્સ ક્યાંથી આવ્યું? વસ્તુ એ છે ને, સૌથી મોટો મુદ્દો આજે સૌથી ચર્ચાનો વિષય એ જ છે કે ડ્રગ્સ ક્યાંથી આવ્યું, એને કોની પાસેથી લીધું અને કઈ રીતના એ લાવ્યો. મુખ્ય ચર્ચાનો વિષય આ જ હોવો જોઈએ. આજે માત્ર અકસ્માત થયો એ જ મુદ્દો નહીં, પણ ડ્રગ્સ ક્યાંથી આવ્યું, ડ્રગ્સ કોને લીધું હતું, કેટલા લોકો સામેલ હતા, એ લોકોને પણ પકડવા જોઈએ. 100% તમારી વાત સાચી. આ એક મુદ્દો આ પણ છે કે એ વ્યક્તિને એ પણ તપાસ થવી જોઈએ કે તમે ડ્રગ્સ લાવ્યા ક્યાંથી. એ વ્યક્તિ જેના જોડે લાવે છે તમે એની પણ તપાસ કરો, ઉલટ તપાસ કરો કે આ વસ્તુ, આનો સપ્લાય થાય છે ક્યાંથી. કહેવાય ને કે મૂળિયું જ ખતમ કરી નાખો ને, આ દારૂ અને ડ્રગ્સના જે સપ્લાયર એને જ ખતમ કરી નાખો તો આવા કિસ્સાઓ બનશે જ નહીં. પણ એ વસ્તુ તો આપણે થતી નહીં. રાધેભાઈ, 100% જો હું તો એવું જ માનું છું કે અકસ્માત ભયંકર અકસ્માત છે
અમદાવાદ કરતા પણ બરોડાનો અકસ્માત ભયંકર છે. બરાબર. પરંતુ આ ડ્રગ્સની પૂરેપૂરી સરકાર દ્વારા તપાસ કરવામાં આવે અને એના અંદર મુખ્ય માફિયા જે હોય, ક્યાંથી આવ્યું છે, કોને વેચ્યું અને કોણ હતો, અને આ જે નબીરાએ જેને અકસ્માત સર્જ્યો છે તેના સુધી પહોંચાડવા વાળો વ્યક્તિ કોણ હતો, તેના મૂળ સુધી જો લોકો જશે, પોલીસ જશે, તો ત્યારે જ સાચી હકીકત બહાર આવશે. કારણ કે અકસ્માત કરવામાં મુખ્ય ભારો ડ્રગ્સનો છે. આજે તમે જુઓ કે આખી નેશનલ મીડિયાની અંદર આ મુદ્દો ટ્રેન્ડિંગની અંદર છે. દરેક ન્યૂઝમાં મેં જનરલી ચેક કર્યું, દરેક લોકો આ સમાચાર હાલ ચાલે છે. તો આમ જોવા જઈએ તો ગુજરાત સરકારની, ગુજરાત પોલીસની મજાક બની રહી છે કે તમારું ગુજરાત ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, દારૂબંધી છે, તો જ ત્યાં આગળ કેમ સૌથી વધારે આવા બનાવ બને છે? તમને શું લાગે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના સૌથી વધુ કિસ્સા ક્યાં બને છે? શહેરોમાં બને છે, સૌથી વધુ શહેરોમાં બને છે અને ગુજરાતમાં બને છે. અને સૌથી વધુ જે મોટા શહેરો છે, અમદાવાદ છે, બરોડા છે, રાજકોટ છે, આ મોટા મોટા જે શહેરો છે જે કરોડપતિ થઈ ગયા છે. બરાબર. કરોડપતિ થવું ગુનો નથી, પણ હું એવું માનું છું કે એવી સંપત્તિ લોકોએ ભેગી કરી હોય છે બે નંબરના નામે, અને એમના નબીરાઓ જે લોકોને ડરાવવા માટે અથવા તો દેખાવ કરવા માટે, બરાબર, જે પોતાનો શોખ માટે રોડ ઉપર નીકળતા હોય. તમે જો હમણાં થોડાક સમય પહેલા જે ગાડીઓની લાઈન કરી નબીરાઓએ આખું અમદાવાદ બાદમાં લીધું હતું. પણ એની અંદર કેવું લાગે, જો એક તરફ જોવા જઈએ તો આપણે ગુજરાત પોલીસનું કામ બહુ સરાહનીય છે. તમે ઘણી વખતે જો આતંકી તત્વો હોય જે લૂંટફાટ કરતો હોય, જાહેરમાં ગુંડાગર્દી કરતો હોય, 2-3 દિવસ પબ્લિક બિફોર આફ્ટરનો સીન આવી જાય છે, બરાબર. પણ એમ છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આ લોકોને પોલીસનો ડર નહીં. ઘરે વારે સર્કસ નીકળ્યો મારા તો પણ કેમ ઘટનાઓ રિપીટ થાય છે? ગઈકાલે અમદાવાદમાં તમે જોઈ શકો છો, લોકો ખુલ્લેઆમ તલવાર લઈ અને રોડ ઉપર, એ તો જોયું, એનો તો પોલીસે પકડ્યા. એના પછી હું મહેસાણા જિલ્લાની વાત કરું તો કડીથી લઈને સતલાસણા, બરાબર, 2 અકસ્માત થયા. સતલાસણા રોડ ઉપર અકસ્માત થયો, કડી રોડ ઉપર અકસ્માત થયો. બંને ગાડીમાંથી દારૂ મળ્યો, બરાબર. પણ દારૂ ક્યાંથી આવ્યો, દારૂ કોણ લાવ્યું, બરાબર, અને એની તપાસ થશે. આજે ડ્રાય સ્ટેટ કહીએ, દારૂબંધીની આપણે વાતો કરીએ, પણ મને ખ્યાલ છે ગુજરાતના કોઈ પણ ગામડાના કોઈ પણ ખૂણા તમે જો ને તમને દારૂ મળી આવશે. ત્યાં આગળ કોઈકના કોઈ સપ્લાયર છે, તમને મળી જાય છે દારૂ. મુખ્ય મુદ્દો જે છે કે દારૂના મુખ્ય જે વેપારી છે, મુખ્ય ઠેકેદાર, કે જે બહારથી મોકલતા હોય ને, અહીંયા ગુજરાતની અંદર હું હજુ સુધી એવું નથી સાંભળ્યું કે મુખ્ય જે વેપારી હોય, મુખ્ય ઠેકેદાર હોય, એમને પકડીને સજા કરી હોય. એના ફોલ્ડરિયા પકડાતા હોય છે, બરાબર, પણ એના મુખ્ય આરોપી તો પકડાતા જ નથી. એમના ઉપર કેસ હોય, તડીપાર હોય, 20-20, 25-25 વર્ષથી તડીપાર હોય છે, છતાં એમને પકડતા નથી. અરે જો ખરેખર આ બધું નાબૂદ કરવું હોય, ડ્રગ્સનું હોય, દારૂ હોય, તો એમના મૂળ સુધી જવું પડશે. અને ખરેખર આટલી બધી ગંભીર, દર વર્ષે કંઈક નવી અકસ્માત બનતો હોય છે, દર વર્ષે ચર્ચાનો વિષય બને, દરેક મીડિયામાં આવતું હોય છે, દરેક સામાજિક આગેવાનો આ મુદ્દો ઉઠાવતા હોય છે, પરંતુ એનું મૂળ શું, મુખ્ય મુદ્દો શું? આ તો બધું બરાબર છે, ચલો, પણ જેના ઉપર વીત્યું એમને કેવું થતું છે, જે પેલા બેન મરી ગયા, બરાબર, એમના પરિવાર પર શું થતું છે, એ બેનનો શું વાંક? એ તો કોઈ ધૂળેટીનો કલર લેવા જતા હતા, એમને થોડો ખ્યાલ હતો પાસે કોઈ ગાડી વાળો આવીને મને એક્સિડન્ટ કરીને મારું મૃત્યુ થશે આવું? 100% એમનું નામ છે હેમાંગી બેન પટેલ, બરાબર, કે જેમના ઉપર આ ઘટના બની છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે, બરાબર. ફરીથી કોઈ સાથે આવું ના બને એટલા માટે ગુજરાત સરકાર અને પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જો મારું કાયદો છે, કડક કાર્યવાહી કરવી જોઈએ. પણ ક્યારે કરજે જે લોકો આ રીતના બેફામ ગાડીઓ ચલાવતા હોય, અત્યારે હાલ પોલીસના જોડે આધુનિક સાધનો આપવામાં આવ્યા છે, બરાબર, કે ભાઈ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા હોય તો તમે એને રોકી શકો છો. પરંતુ ક્યારે આ બધો અમલ થશે? સિટીની અંદર તમે જો સીસીટીવી કેમેરા પણ લાગેલા હોય છે, તો હું તો એમ કહું છું કે ભલે કોઈને ડ્રિંક કર્યો કે ના કર્યો, જે અમુક સ્પીડ લિમિટ ઝોન હોય ત્યાં આગળ કોઈ ઓવર સ્પીડમાં ગાડી ચલાવે સિટીની કોઈ પણ જગ્યાએ, તો એના મેમો આપણને ચાલુ કરી દે. તો કોઈ પહેલા તો હિંમત જ નહીં કરે કે ભાઈ આપણે સિટીની અંદર ગાડી ફાસ્ટ વગાડીએ. કરોડપતિનો દીકરો હોય, નેતાનો દીકરો હોય કે મોટા મુખ્ય અધિકારીનો દીકરો હોય, જ્યારે પોલીસ સાચી ઈમાનદારીથી મેમો આપવાનું ચાલુ કરશે
ત્યારે જ આ બધા અકસ્માતો ક્યાંક ને રોકાઈ જશે. ક્યાંક પોલીસની પણ મજબૂરી હોય છે. પોલીસ કાર્યવાહી કરવા જાય તો ઉપરથી પ્રેશર આવે કોઈ 100% નેતાઓનું. મજબૂરી હોય છે, પણ એના માટે કાયદો છે તો કાયદાનું ભાન કરાવવું જ પડશે. જો કાયદાનું ભાન નહીં કરાવ્યું તો આ બધા અકસ્માતો થતા જ રહેવાના. જોમ જોઈએ તો સિસ્ટમથી કાયદાથી ઉપર કોઈ નહીં, પણ અમુક લોકો એવા હોય છે કે પોતાની જાતના કાયદાથી પણ ઉપર માનતા હોય છે. આ પરિસ્થિતિ એટલા માટે જ ગુજરાતમાં થાય છે કે લોકો પોલીસને પણ દબાણ આવતું હોય છે, આપણે બરાબર. જાણીએ જ છીએ. પરંતુ આવા અકસ્માતો રોકવા માટે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જ જોઈએ. કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. હું તો એ માનું છું કે કોઈ પણ વસ્તુનો તમે ઝાડ હોય તો એની ડાળીઓ કાપવાનો કોઈ મતલબ નહીં, મૂળિયાને કાપી નાખો. પહેલા તો દારૂનો સપ્લાય જ બંધ થઈ જાય ને, આ જે દારૂ ડ્રગ્સ મળે, કોઈ વ્યક્તિ દારૂ પીશે જ નહીં તો નશામાં આવશે જ અને એક્સિડન્ટ કરશે નહીં. આ જે અકસ્માત થયો ને એ અકસ્માત ઉપરથી હું બસ આપણે મારો અવાજ ન્યૂઝના માધ્યમથી સરકાર સુધી એક જ વાત પહોંચાડવા માંગુ છું કે મૂળ સુધી જવું જોઈએ. આ અકસ્માત જે થયો છે એના પાછળ ડ્રગ્સ જવાબદાર છે, અને એમાં ખાસ કરીને ક્યાંથી આવ્યું, કોને આપ્યું, એ મૂળ સુધી જશો ને તો 100% બીજા અકસ્માતો રોકાઈ જશે. 100%. તો મિત્રો ચલો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપનો શું પ્રતિભાવ છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આપણે આવો જ બીજો એક ટોપિક લઈને મળીએ આવતા વિડીયોની.